તો કેમ છો? મજામાં? તો વાંધેને જય રામાપીર, જય લખધણી. આપણે વીરપુર ગામ, ગોંડલની નજીક આવેલું ગામ વીરપુર, ત્યાં આવી ગયા છીએ. તો તમે જોઈ શકો છો, આ છે જેઠા બાપા. જય હો જેઠા બાપા. જેઠા બાપાનું મંદિર વીરપુરની નજીક આવેલ. ક્યાં જો અહીંયા દાદાનું એટલું સાથ છે કે તમને શરીરમાં કોઈ પણ પ્રકારનો રોગ હોય, કાંઈ પણ દર્દ, ગુમડા થયા હોય, મૂંઢિયું છે, કોઈ પણ શરીરની લગતી વળગતી રોગ હોય અને દાદા ઉપર ભરોસો હોય તમને, તો તમે નારિયેલ અથવા સોપારી, સાકર કોઈ પણની માનતા કરો, તે અવશ્ય સફળ થાય અને દાદાની દયાથી તમે દુઃખમાંથી મુક્ત પણ થઈ શકો. બરાબર? તો તમે પણ દાદાના દર્શન કરો. જય જેઠા દાદા. બરોબર. જય લખધણી રામદેવીર મહારાજ, સત્ય સનાતન ધર્મની જય હો. તમે જોઈ શકો છો આ બધા ફોટા છે. હા, બરોબર. જો આ બધા માણસોને જેવી શ્રદ્ધા અને વિશ્વાસ હોય ભાઈ, જેનો ભાવ, તેવી તેવી માનતા દાદાની કરે અને દાદા તેમની મનોકામના અવશ્ય પૂરી કરે છે. બરોબર? તો આપણે અહીં એક દાદા બેઠા છે, એની પાસે જો દાદા વિશે જાણતા હોય તો કે બે શબ્દ કહેશે. શું દાદા, તમારે શું કહેવાનું થાય જેઠા બાપા વિશે? જેઠા બાપા છે જો તમને કેન્સર હોય તો ડૉક્ટર ના પાડીએ ને તો એ અહીંયા આવવાનું. એમ કે હવે ઘરે સારવાર કરો તો પછી એમ કે હવે જેઠા બાપા પાસે જવું છે, પછી અહીંયા આવવાનું. અને જે ભકંદર હોય કે જે હોય દરજ બધું અહીંયા તમારે ટૂંકમાં કાંઈ પણ શરીરને લાગતા વળગતા રોગ હોય, કાંઈ ધાધર હોય કે ગમે હોય એ બધું અહીંયા દુઃખ મટી જાય. બરાબર ભાઈ, આપણે આ વાત દાદા પાસે તમે સાંભળી અને ભાઈ અવશ્ય દાદા સારું કરી દે, પણ તમને પાછો ભરોસો અને વિશ્વાસ હોવો જોઈએ. તો હા, નકર પછી આપણે દાદા ઉપર જ મૂકી દે, દાદા આપેલું મટાડી દે, પણ એમ ન હોય. પણ આપણે થોડોક વિશ્વાસનો ભરોસો હોવો જોઈએ ભાઈ. બરોબર ને દાદા? બરોબર. તો તમે લોકો આવો અને દાદાના દર્શન કરો. આપણું આટલું જ કહેવાનું છે. થેન્ક યુ, ધન્યવાદ. જય રામાપીર, જય લખધણી.